તો બાવળા ખાતે આવેલ હોકો આઈસ્ક્રીમ કંપનીમાં થયેલી મારામારીની ઘટનાને લઈ કંપનીમાં કામ કરતા વર્કરો અને તેમના પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। તેમનો આક્ષેપ છે કે બાવળા પોલીસ એકતરફી કાર્યવાહી કરે છે અને તેમની ફરિયાદને નજરઅંદાજ કરી રહી છે। આ મામલે વર્કરો અને પરિવારજનોએ અમદાવાદ ગ્રામ્ય એસપી ઓફિસ પહોંચ્યા અને અધિકારીઓ સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। એસપી દ્વારા સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લેવામાં આવી અને ફરિયાદીની વાત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો। એસપી ઓફિસ ખાતે જ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, તો સમગ્ર ઘટના અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ હાથ ધરાશે, જેથી ન્યાય મળવાની આશા વર્કરોમાં જોવાઈ રહી છે। આપણે બાવરા હુકો કંપનીમાં નોકરી કરતા, ત્યાં આઈસ્ક્રીમમાં અમે જીવાતું ભારી તો અમે એક વિડીયો બનાવીને અને ગ્રુપમાં નાખવાથી અમારા ઉપર એ કંપની આરોપ નાખે છે। આરોપમાં અમે એની કાર્યવાહી કરવાનું અમે કીધું અને વિરોધ કરવાનું કીધું, એ અંદર એરો ભારી તો એ લોકોએ અમને કંપનીની બહાર કાઢીને અને મિનિમમ 100 જણાની ઉપર હતા, એ લોકો અમારી પાછળ પડી ગયા લાકડી લઈને અને 2 છોકરાને ઘાયલ કરી દીધા છે। અત્યારે એ બાવળા હોસ્પિટલમાં છે અને એટલા માટે અમે અહીંયા ડીએસપીની ઓફિસે આવ્યા છીએ। બાવળાવાળા પોલીસ જો અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી। એ લોકો તો ઉપરથી એમ કહે છે કે તમારા 2 છોકરા ઉપર બિલ્ડિંગ પરથી પડી છે બીજા માળથી કંપનીમાં, તો કે એટલે એ જખમી થઈ ગયા, અને એવું હકીકતમાં એવું છે જ નહીં, કેમ કે હું ત્યાં હાજર હતો। એ લોકો 100 જણા પાછળ પડી ગયા હતા અને એ 2 જણાને માર્યા છે, લાકડીના માર માર્યા છે। અહીંયા કંપનીમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે, એ લોકો અત્યારે સીસીટીવી કેમેરા ચેક કરવાનું ના પાડે।